2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગેરરીતિ આચર્યાના આક્ષેપો કરી સર્વે પક્ષના ઉમેદવારોએ ભાવનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને યોગ્ય તપાસ કરી ગુનાખોરી કરનાર સામે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે અને ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે, ત્યારે ભાવનગરમાં પણ 44 બેઠકો પર ભાજપ દ્વારા વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ચૂંટણી મતગણતરી દરમિયાન ભાજપ પક્ષના ઉમેદવારો મોબાઈલ ફોન સાથે મતગણતરી મથક પર જોવા મળેલ, તેમજ સ્ટ્રોંગ રૂમ પાસે વાઈફાઈ પણ ચાલુ હોય અને ઈવીએમ મશીનના સીલ પણ તૂટેલ જોવા મળેલ, તેમજ ચૂંટણી દરમિયાન જે ઈવીએમ મશીન રાત્રે સ્ટ્રોંગ રૂમમાં પહોંચવાને બદલે બીજા દિવસે 5 વાગ્યાના આસપાસ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ પર પહોંચે તેવા આક્ષેપો લગાવી ભાવનગરનો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સીપીએમ અને અન્ય રાજકીય પક્ષોના કોર્પોરેટરના ઉમેદવારો ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી। અમે દરેક પક્ષો સાથે લઈ આરટીઆઈ માગી છે। કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે મળ્યા છીએ। અમારી જે રજૂઆત એ હતી કે જે અધિકારીઓ હતા એમનું જે વલણ હતું, એક તરફી વલણ હતું। આજે એ લોકો આવે, શાસકોના જવાબદાર લોકો આવે તો મોબાઈલ રાખવા દેવામાં આવતા હતા, જ્યારે અમને બહાર મોબાઈલ મુકાવી દેવાતા। ચલો એની સાથે બી વાંધો નથી, પણ એકને ગોળ અને એકને ખોળ શા માટે? બીજી વાત કરીએ તો અધિકારીની જ્યારે મતદાન થતું હતું ત્યારે ચોક્કસ જ્ઞાતિના લોકો મતદાન કરવા જાય ત્યારે એન પ્રકારે બહાર કાઢતા હતા અધિકારીઓ। એમની સાથે પણ અમારા દરેક પક્ષોની નારાજગી છે। જ્યારે મતદાન કરી અને મતપેટી સુધી લઈ જવાતા હતા તો મતદાન પતી ગયું હતું 6:30 વાગે, 6 વાગે પતી ગયું હતું, સીલ કરતાં કદાચ 6:30 થાય તો સવારે 5 વાગે મત કેન્દ્ર ઉપર શા માટે પેટી પહોંચી? એક શંકાસ્પદ છે અમોને। બીજું, જ્યાં મતપેટી રાખવામાં આવી હતી ત્યાં વાઈફાઈ શા માટે ચાલુ રાખવામાં આવ્યું? કોના નામનું વાઈફાઈ હતું? પાસવર્ડ કોના નામનો હતો? કોણે ઉપયોગ કર્યો છે? અને એકવાર તમે સીલ માર્યા પછી બીજી વાર સીલ માટે ત્યાં સીલ માટેનું તગારું ભરી અને સીલ મારવા માટેનું સામગ્રી હતી। આ જોતા દરેક પક્ષોને શંકા જાય છે કે મતપેટી સાથે ચેડા થયા છે અને થયા છે। આજે અહીંયા દરેક લોકોને અન્યાય થયો છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે ઈવીએમની ગરબડ, જ્યારે સામેવાળા કહી શકે છે કે 44 સીટ ભાવનગરમાં આવે છે, 1 મહિના પહેલાં એમ કે 44 સીટ આવે છે, સામેવાળા લોકો 3000 મતથી હારે છે। એ શું સૂચવે છે? ઈવીએમ સાથેનું સેટિંગ। આ જો અમને ન્યાય નહીં મળે તો દરેક પક્ષો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા ધરણા કરશું।